કૃષ્ણ ભગવાનને વંદન કર્યા. યમુનાજીએ જવાનો માર્ગ કરી આપ્યો, છતાં ભગવાનને મળવાનો વિચાર કર્યો એટલે વાસુદેવના ગળા સુધી પાણી આવી ગયા. વાસુદેવ મનોમન મૂંઝાયા, પણ ભગવાન સમજી ગયા કે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા, તેથી યમુનાજીએ માર્ગ મોકળો કર્યો. વાસુદેવ ભગવાનને લઈને જાય છે. ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શેષ નાગે પોતાની ફેણ દ્વારા કૃષ્ણનું રક્ષણ કર્યું છે. વાસુદેવજી ભગવાનને લઈને નંદરાજાના મહેલમાં પધારી રહ્યા છે. નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી, નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી ભાઈ, જય કનૈયા લાલ કી. વાસુદેવ ભગવાનને લઈને નંદરાજાના મહેલમાં આવી રહ્યા છે. યશોદાજી પાસે કૃષ્ણને અષ્ટમી તિથિ છે. કૃષ્ણ પક્ષમાં ભગવાનનો જન્મ છે. યશોદાજી પાસે કૃષ્ણને પધાર્યા, ત્યાં જન્મેલી બાળકીને ટોપલીમાં લઈ ગયા છે. જે ટોપલીમાં ભગવાન કૃષ્ણને લઈ આવ્યા, એ ટોપલીમાં એમની મોટી બહેન હવે યશોદાની પુત્રીને લઈ જઈ રહ્યા છે. વસુદેવના હૃદયના દુઃખની દ્વિધા તેમના હૃદયને હચમચાવી નાખે છે. ભગવાનને મૂકીને જતા ખૂબ દુઃખ અનુભવે છે, છતાં પોતે સમજે છે કે મારે જલ્દી જવું જોઈએ. તેથી વસુદેવજી યશોદાજીની બાળકીને લઈને કંસના રાજમહેલમાં સ્વસ્થ ચિત્તે પોતાને સ્થાને લાવે છે. જેવા તેઓ પોતાને સ્થાને પહોંચ્યા કે તરત જ દરવાજા ખુલ્લા હતા તે આપોઆપ બંધ થઈ ગયા અને જોગ માયા રડવા લાગી. બોલો જોગ માયા મૈયા કી. જગદંબા જોગ માયા જગત જનની રાજ રાજેશ્વરી ભગવતી દેવકીને ત્યાં પુત્રીનો જન્મ થયો એવું અહીંયા આગળ જગ્યાનું પરિવર્તન થયું છે. કંસને ખબર પડી, રડવાનો અવાજ આવ્યો એટલે કંસને ખબર પડી કે દેવકીનો બાળ જન્મ થયો છે, મારો કાળ આવ્યો છે. પણ એને દુવિધા થાય છે કે પ્રથમ પુત્ર છે એ આ અષ્ટમ મારો પુત્ર છે કે આ સપ્તમ છે. દેવકીનો પુત્ર જે છે એ સપ્તમ છે કે અષ્ટમ છે, કારણ કે સપ્તમ ગર્ભપાત થઈ ગયો એટલે એને ગણવું ન ગણવું. પણ કંસને તો આઈડિયા ક્લિયર છે, જે આવે એને મારી નાખવાનું છે. વધારે કઈ કામ કરવાનું નથી. જે પધારે, જેનું અવતરણ થાય એની આપણે હત્યા કરવાની. છતાં દેવકીજી પોતાના ભાઈ કંસને વિનંતી કરે છે કે ભાઈ, આ તો દીકરી છે, માં છે, તેને મારતો નહીં, કારણ કે તારે તો ભય જે છે અષ્ટમ ગર્ભ એ પુત્રથી છે.
તારે પુત્રીથી શા લેવા દેવા? આ તો દીકરી છે, દીકરીને મરાય નહીં. સ્ત્રીની હત્યા કોઈ શૂર ક્ષત્રિય પણ નથી કરતું. સ્ત્રી, ગોવંશ ને બ્રાહ્મણ પર શસ્ત્ર ન ઉપાડવા શાસ્ત્ર ધર્મનો નિયમ છે. પણ કંસના અંદર માનવતા રહી ક્યાં છે? કંસ માનતો નથી. દેવકીના હાથમાંથી પરાણે બાળકને છૂટવીને લઈ જવાને પ્રયાસ કરે છે, પણ ભગવતી જોગ માયાનો તે સ્પર્શ ક્યાંથી કરી શકે? જેણે હરિહરમાં ભેદ કર્યો હોય તેના પર ભગવતી પ્રસન્ન થતા નથી. કે તું શિવનો તો ઉપાસક છે, હું તારા પર કઈ પ્રસન્ન થાઈશ નહીં. એટલે ભગવતી એને સ્પર્શ પણ નથી કરવા દેતી. ભગવતી ત્યાંથી હાલતા થઈ જાય છે. સીધું એ શરીરનો ત્યાગ કરે છે. શરીર હવામાં ભાંગ થઈ જાય છે, ભસ્મ થઈ જાય છે. શરીર દેખાતું નથી. તેમાંથી અષ્ટભુજાધારી ભગવતી જોગ માયા પ્રગટ થઈ. બોલો જગદંબા મૈયા. અને તેને કહે છે, મૂર્ખ કંસ, મને તારી મારવાની ત્રેવડ નથી. અરે તું મને સ્પર્શ કરી શકે તે તારી તાકાત નથી. તારી આંખ અંજાઈ રહી છે મારા તેજથી. 11મે વર્ષે તને તે બાળક મારશે. 11 વર્ષ તું એનો વાળ નહીં વાકો કરી શકે ને એ તને કઈ નહીં કરે. 11 વર્ષ તું શાંતિ રાખ. ભગવતીએ કીધું કે 11મે વર્ષે તને એ બાળક મારશે, માટે સમજી જા ને અહીંયાથી ચાલતો થા. મારી સામે બહુ જોર દેખાડતો નહીં. ભગવતીનું તેજ ત્યાંથી વિલુપ્ત થયું અને ત્યાંથી વિંધ્યાચલ પર ભગવતી વિરાજિત થયા. બોલો વિંધ્યવાસિની મૈયા. એટલે જે વ્રજની ઉપાસના કરતા હોય, કૃષ્ણની ઉપાસના કરતા હોય, વિંધ્યાચલ જઈને દીદી કહેજો. એ કૃષ્ણ ભગવાનના મોટા બહેન છે. મોટી બહેન શું કરે? નાના ભાઈની રક્ષા કરે. અને જેવી મોટી બેન અને નાના ભાઈ જેવું સુખ બીજે ક્યાંય ન હોય. મોટી બેન નાના ભાઈને બહુ સંભાળીને રાખે, બહુ લાડકોડથી રાખે. આ ઉલટું હોય તો ભાઈ થોડો જોર પણ દેખાડી શકે. ભાઈ હોય તો જોર જ જોર ચાલે ને બેનો હોય તો અંદર ઈર્ષ્યા. એટલે મોટી બેન ને નાનો ભાઈ, આવું સુખ ભગવાનને પ્રાપ્ત છે. વિંધ્યવાસિની દેવી મોટી બેન અને નાના ભાઈ કૃષ્ણચંદ્ર. એની રક્ષા કરી. નકર તો કંસે એને ઉંચકીને મારી નાખ્યો. કારણ કે જો ભગવતી વિંધ્યવાસિની ન હોય તો કૃષ્ણનું ચરિત્ર અને કૃષ્ણની આ લીલા આપણને સાંભળવાની મળે. એટલા માટે જેટલા કૃષ્ણ ભક્ત છે બધાએ ભગવતીનો ઉપકાર માનવો જોઈએ. નિત્ય માતાજીને પ્રણામ કરવા જોઈએ. વસુદેવ જ્યારે કનૈયાને મૂકવા નંદરાજાને ત્યાં આવ્યા ત્યારે યશોદાજી તથા નંદરાજા સૂતા હતા. નંદરાજાને સુંદર સ્વપ્ન આવીને મોટા ઋષિઓ આવીને કહેવા લાગ્યા. સ્વપ્નમાં ઋષિઓ કહે છે, નંદરાજા જલ્દી ઉઠો, જલ્દી સ્નાન કરો, ભગવાન તમારે ત્યાં પધાર્યા છે. તેમણે સ્વપ્નમાં શ્રી કૃષ્ણ ભગવાનને આવતા જોયા અને ભગવાનની આરતી ઉતારી, તેમનો અભિષેક કર્યો, સેવા કરી. તેથી ભગવાન તેમના પર ખૂબ પ્રસન્ન થયા. બોલો બાલ કૃષ્ણ લાલ.